ક્યાંથી આવેલા છો તમે? અમે છાપી રજૂસના કામથી આવ્યા। શેમાં કામ કરો છો? અમારો ધંધો છે, અમે વેપારી માણસો છીએ બધા। તો ધાનેરામાં શું કામથી આવેલા હો? ધાનેરા અહીંયા લોકોની હેલ્પ માટે, સાફ સફાઈ માટે, કેમ કે અહીંયા ગંદકી બહુ થઈ ગઈ છે, વરસાદ બહુ આવે છે, તો ગવર્મેન્ટ હુકુમત તો અહીંયા આવી નથી, તો અમે બધું ચલો હવે આ પબ્લિકનો એક માનવતા રીતે અમે અહીંયા સહાય માટે આવ્યા છીએ। તો તમે મુસ્લિમ છો તો મુસ્લિમના એરિયા સિવાય હિન્દુઓના એરિયામાં તમે બધી જગ્યાએ કેમ સફાઈ અમારે કરી? હિન્દુ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, અમારે એથી કોઈ મતલબ નથી। અમારે તો માનવતા રીતે અમારે બધુની સહાય કરવાની। અમારે મંદિર બી સાફ કરવાનું, મસ્જિદ બી સાફ કરવાનું, હિન્દુના બી ઘર સાફ કરવાના, મુસલમાનના બી ઘર સાફ કરવાનું। અમારે હિન્દુ મુસ્લિમ કોઈ લેવા દેવા, અમે માનવતાના પ્રેમથી આવ્યા છીએ। બરોબર, એટલે કોઈ એટલે તમે કે શેના માટે કરો છો? કોઈ સરકાર તમને પગાર આપે છે અમને કે? કોઈ પગાર નથી આપતો, અમે અમારા ખર્ચા છે, અમે કોઈની ચા નથી પીધી, અમે કોઈનું પાણી નથી પીધું। અમે અમારું ખાવા, અમારું ચા, અમારું પાણી અમે બધું અમારા સાથે લઈને આવ્યા છીએ। અમારા સરકારથી કોઈ લેવા દેવા નહીં, અમે તો એક બસ માલિકને એક રાજી કરવા માટે। તમે કેટલા માણસોનો સ્ટાફ છો? અમારે 70 માણસોનો સ્ટાફ છે। 70 માં ધાનેરાની અંદર? ધાનેરાની અંદર અમારે 500 માણસોનો સ્ટાફ છે। 500 સ્ટાફ છે એમ? એટલે બધા એરિયાની અંદર સફાઈ કરી નાખી તમે? બધા ચાલુ છે। અમને હજી હુકુમત તરફથી અમે તો અમારા સામાન, પાવડા, કંદાળી, તગારા, આ બધું લઈને, હુપડી, આ તે બધું લઈને, માંસ બાસ અમારું બધું પોતાનું બધું ટ્રેક્ટર તમે સાથે જ લઈને આવ્યા? સાથે ટ્રેક્ટર ને બધું અમે સાથે લઈને આવ્યા છીએ। નગરપાલિકા કશું નથી આપ્યું કશું તમને? અમને આપ્યું નથી। ઓકે, ધન્યવાદ।